જય માતાજી, જય માતાજી. બોલ દીકરા, બીજું જવું જણાવ. તમે મારા મનની વાત કહી દીધી. બોલ પપ્પા, ઉનામાં આપણા કોળી સમાજની વાડી આજ સુધી કેમ નથી બની? એનું કોઈ કારણ? ના, એવું નથી કે વાડી બને એ માટે સમાજે પ્રયત્ન નથી કર્યા, પણ સમાજ કંઈક ખૂટે છે એવું અમને અનુભવ થયો. દીકરા, થોડા સમય પહેલા વાડી બની જાય તેવી મહેનત કરી હતી, પણ નિષ્ફળ ગયા. એવું તમે શું કર્યું હતું? તારા દાદા સમયની તને ખબર છે પણ અમે યુવાનોએ એક નવા વિચારો સાથે સમાજના 150 થી વધુ યુવાનો ભેગા થયા અને નક્કી કર્યું કે દરેક સભ્ય દર મહિને 100 રૂપિયા જમા કરાવશે અને શરૂઆત પણ કરી દીધી. પછી શું થયું? અમારી બચત સિવાય વધુ રકમ ભેગી કરવા ટિકિટ રાખી સ્નેહ મિલન અને મનોરંજન રાત્રિનું આયોજન કર્યું. ધેટ્સ ગ્રેટ ડેડ. આયોજનનો દિવસ આવ્યો, સૌ હાજર રહ્યા, પણ સમાજ અમુક લોકોએ આયોજનનો શ્રેય પોતાના માથે લઈ લીધો થાય અને યુવાનોને એક બાજુ કરી દીધા. હું સમજુ છું. આપણા સમાજ માટેના સપના પર પાણી ફરી વળ્યું. આ મારા સમયના પ્રયત્નની વાત છે. બોલ દીકરા, મારી વાત પરથી તને શું સમજાયું? મને તો મારા દાદા અને મારા પપ્પાના સમયની વાત સાંભળી દુઃખ થયું. આજના મારા યુવાનો ઉનામાં પણ સમાજની વાડી બને તેમાં રાજી છો?